આજના યુગમાં જ્યાં વાલીઓ પોતાના બાળકોને મોટી ખાનગી શાળાઓમાં મોકલે છે, ત્યારે પાણીપતની એક નાની સરકારી શાળાના વિદ્યાર્થી રોહિતની નાસામાં પસંદગી થઈ છે. આ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. સરકારી શાળામાં મર્યાદિત સંસાધનો હોવા છતાં વિદ્યાર્થીઓએ તેનો વિચાર તેના શિક્ષક સાથે શેર કર્યો. શિક્ષકે આ વિદ્યાર્થીના વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું. 6 મહિનાની મહેનત બાદ મલ્ટીપર્પઝ આઈડી કલ્ચર ટૂલનું મોડેલ તૈયાર કર્યું, જેણે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું. રોહિતને નાસામાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. मैंने मल्टीपर्पज एग्रीकल्चर टूल बनाया था जो कि मेरा स्टेट लेवल पे प्रोग्राम था SCRT में. उसमें मैंने फर्स्ट पोजीशन प्राप्त की, जिसके बेस पे मुझे M3M फाउंडेशन की तरफ से नासा जाने का मौका मिला. जब मैं 12th क्लास में आया था तो मेरे माइंड में ये आइडिया आया था, और ये आइडिया मैंने अपने सर जी को बताया तो इन्होंने कहा इस आइडिया पे हम काम करते हैं, और 6 महीने की कड़ी मेहनत के बाद हम ये मॉडल बना पाए थे. તો રોહિતની આ ઉપલબ્ધિ પર તમારું શું કહેવું છે? કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો.